નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતવાસીઓ થઈ જજો સાવધાન। ગુજરાતમાં શિયાળાની ઋતુનો માહોલ જામી રહ્યો છે। વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે બપોરે હજુ પણ ગરમીનું પ્રમાણ જોવા મળે છે। આ બેવડી ઋતુના મારથી લોકો કન્ફ્યુઝ છે। સવારે સ્વેટર પહેરો, બપોરે પંખો ચલાવો અને સાંજે ફરી તાબડો શોધો, પરંતુ હવે આ ગુલાબી ઠંડીને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે, કારણ કે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે। ભારતીય હવામાન વિભાગના તાજા આંકડા મુજબ ગુજરાતમાં હાલ શુષ્ક વાતાવરણ છે અને વરસાદની કોઈ શક્યતા નથી। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17 સેલ્સિયસ આસપાસ નોંધાયું છે, જ્યારે ગાંધીનગર અને અન્ય ઉત્તરીય વિસ્તારોમાં પણ આસપાસનું તાપમાન, સૌરાષ્ટ્રમાં રાજકોટમાં 16.5 સેલ્સિયસ અને જૂનાગઢ વિસ્તારમાં પણ ઠંડકનો અહેસાસ છે। આગામી 7 અને 10 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વહેલી સવારે અને મોડી રાત્રે પવનની દિશા બદલાતા ઠંડીનો મારો તેજ બનશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।